જય શ્રી રામ, જય હિન્દ. કેમ છો દોસ્તો? આઈ હોપ કે તમે મજામાં હશો. આજે આપણે આવી ગયા છે દ્વારકા નગરીમાં. આપણા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે કહેવામાં આવશે આપણે 4 ધામની યાત્રા કરવી છે. એમાંથી એક ધામ છે દ્વારકા નગરી. અમે પણ આવી ગયા છે. તમારે 4 ધામ એટલે બદ્રીનાથ, દ્વારકા નગરી, જગન્નાથપુરી અને રામેશ્વરમ. આ 4 ધામ આપણે કરવા છે. એમાંથી એક ધામ આપણું આ દ્વારકા નગરી છે. તમે જોઈ શકો છો પાછળ કેટલી લાઈન લાગી છે. સવારની આરતી માટે આ લાઈન લાગે. ચાલો મારી સાથે બન્યા રહેજો, તમને લાસ્ટ સુધી તમને બતાવીશ. અંદર મોબાઈલ લઈ જવાની એલાઉડ નથી. તો અહીં તમારે મોબાઈલ અહીં જમા કરાવવાનું રહેશે. મોબાઈલ, ચાવી, રિમોટવાળી ચાવી હોય તો તમારે કરાવવાનું રહેશે. જૂતા સ્ટેન્ડ મતલબ ચંપલ માટે પણ તમારે અહીંયા જમા કરાવવાનું રહેશે. એ હોવી જરૂરી છે. અહીં મંગલ આરતી ક્યારે, અભિષેક ક્યારે થાય, શણગાર ક્યારે થાય છે, આ બધું જરૂરી છે. તમને આ બતાવી રહ્યો છું. તમે આવો તો આ ટાઈમે આવજો તો તમને તકલીફ નહીં પડે. સવારની આરતી માટે ખૂબ ભીડ ઉમટી પડી છે. અહીંથી લાઈન ચાલુ છે. એન્ટર એમથી જ લાઈન ચાલુ છે. જોઈ શકો અહીંથી કેટલી લાઈન લાંબી છે. સવારની મંગલ આરતી માટે આ આરતીને માટે લાઈન ચાલુ જોઈ શકો. હા, અહીં હાર, ફૂલ, પ્રસાદી એ તમને અહીં મળી જશે, જે 10-20 રૂપિયામાં તમને મળશે. ચાલ મારી સાથે બન્યા રહેજો. જોઈ શકો કેટલી લાંબી લાઈન છે. એ સવારની આરતી લેવા માટે લોકો લાઈનમાં કેટલા વહેલા આવીને ઊભા હોય છે. ચાલો આપણે અમે સવારના 6 વાગ્યાના અહીં લાઈનમાં આવી ગયા છે, પણ ખૂબ ભીડ હોય તો અમે તો દર્શન કરી લીધા છે. તમે દ્વારકા નગરીના દર્શન કરાવી રહ્યો છું. ધજા ફરકી રહી છે. હા, અહીં આવો તમારે પ્રસાદી લેવી હોય બહાર પણ મળે છે, અંદર મંદિરનું પણ હોય છે. તમે જોઈ શકો ઘણી બધી દુકાનો છે જેમાં તમને અલગ અલગ વસ્તુઓ મળશે. લેડીઝની વસ્તુઓ ઘણી બધી મળે છે. જોઈ શકો ચંપલથી લઈને તમારા પ્રસાદી પણ મળશે પહેલાં. અને તમારે જવું હોય તો અહીંથી તમે જઈ શકો છો. એન્ટર ત્યાં દરવાજા પણ ઊભા હોય છે. એ લોકો તમને હાર પણ આપે છે. 20-20 રૂપિયા એ લોકો ચાર્જ કરે છે. મહિને જેવી રકમ છે, 20-20 રૂપિયા. તમે એમ લઈ શકો અંદર ધરાવવા માટે. તમારે અહીંથી અંદર થઈ તમારે જવાનું છે. અંદર ચેકિંગ બહુ ખૂબ છે. ત્યારે જ્યારે પણ તમે આવો, તમારે આવવું હોય તો અહીંયા રેલવે સ્ટેશનથી પણ આવી શકો. તમે બાય રોડ પણ આવી શકો. બસ પણ આવી શકે છે. તમારી જેવી સુવિધા હોય એ રીતે તમે કરી શકો છો. અમે તો અત્યારે આવી ગયા છે. અમે બસ આવેલી છે, અમારી લક્ઝરી બસમાં આવેલા છે. હા, અરે દ્વારકા નગરીમાં આવ્યા બંસી નહીં મળતી એવું તો બની શકે. જો ભાઈ કેટલી સરસ એવી વગાડી રહ્યા છે. તમને નાની મોટી મૂર્તિ પણ જોતી હોય તો મળી જાય છે. કેટલી સરસ એવી મૂર્તિ પણ છે. કેટલી બધી કટલરીની દુકાન છે. લેડીઝો માટે ઘણી બધી સામાન છે. હા, અહીં તમે આવો તો તમને બાઇક પર રેન્ટ પણ મળે છે. મેક્સિમમ 500 રૂપિયાથી લઈને લોકો 1000 રૂપિયા સુધીની બાઇક આપે છે, જે આખો દિવસનો તમારો ચાર્જ લગાવે છે. એના માટે પેટ્રોલનો ચાર્જ આપણે અલગ રહે. આ ભોજનાલય જે છે તો સવારે 10 વાગ્યાથી 1:30 સુધી ખુલ્લું રહેશે. રાતના 6:30થી 10 વાગ્યા સુધી. ચાલો તમને અંદર ડીશ મળે છે. ડીશમાં તમને રોટી, સબ્જી, કઢી, ખીચડી. સરસ સારું છે, બહુ સરસ એવું છે. ભોજનાલયમાં બેસવા માટે તમારી જગ્યા પણ બહુ સરસ એવી છે. તમે જોઈ શકો કે બેસીને તમે જમી શકો. ટેબલ ખુરશી છે એટલે તમારે કોઈ પ્રોબ્લેમ ના હોય બેસવાનો. એમના માટે તમારે 30 રૂપિયા ટોકન લેવું પડશે પહેલાં, ને પછી તમે ભોજનાલયમાં ભોજન કરવા આવી શકો. હોપ કે તમે પણ અહીં જમી ગયા હશે.
તમારે જે કંઈ દાન કરવું હોય તો આમાં કરી શકો. તુલા દાન, અનાજથી લઈને ઘણું બધું લોકો માનતા હોય એ રીતે એ લોકો અહીંયા અનાજ આપે છે. જેમણે જોઈ શકો છો દાળ, ચોખા, ભાત, કદાચ તેલ હોઈ શકે છે, ઘી હોઈ શકે છે, એ અલગ અલગ હોઈ શકે છે. ખૂબ સરસ એવું છે. અહીંયા અન્નદાન થાય છે ને એક માનતા પણ પૂરી થાય છે. તમારે પણ કોઈ માનતા હોય તો જોઈએ જરૂરથી અહીં પધારજો. અહીં છાશ અને બીજું શું છે? દહીં. આ છાશ છે, આ દહીં. છાશ અને દહીં પણ તમને અહીં મળી જશે. જો આ ભાઈ વેચી રહ્યા છે, એકદમ સરસ એવું છે. શું છે એમના કેટલા? 20 રૂપિયા. 20 રૂપિયાનો દહીં અને છાશ પણ મળી જાય છે. જોઈ શકો છો એ લોકો તમને દહીં આપશે. તમને દહીં અને છાશ. ચાલ લાવો આપણા માટે એક આપી દહીં આપી દેજો. ચાલો આપણે દહીં લઈ લીધું છે. અહીં આવ્યા તો દહીં પણ આપણે ને સુદામાં જ સેટું તમને જોવા મળે છે સામે. તમે સુદામાં સેતુમાં જવું હોય તો તમને કેટલો ચાર્જ લાગશે એ પણ છે. એનું શું ગાઈડલાઈન છે એ તમે જોઈ શકો છો. આ ગાઈડલાઈનને આપણે ફોલો કરવું પડશે. હિન્દીમાં પણ છે ને ગુજરાતી પણ છે. ગમતી ઘાટને આપણે કાંઠે આવી ગયા છે. બધા પૂજા બી કરી રહ્યા છે, નાહી પણ રહ્યા છે. જો નાના હોય, મોટા હોય, વડીલો હોય, પછી લેડીઝો હોય,